અભિનય કરતા કરતા દારૂની હેરાફેરીના રવાડે ચડ્યો ગુજરાતી એક્ટર। સુરતની કાપોદ્રા પોલીસે જય બારૈયાને 2.86 લાખના દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો। જય બારૈયા જય જિમ્મીના નામે ગુજરાતી ફિલ્મ એક્ટર અને ડિરેક્ટર પણ રહી ચૂક્યો છે। સાથે તે કાર લે વેચનો ધંધો પણ કરે છે। જયનો જોડવા ભાઈ પણ ફિલ્મની દુનિયા સાથે સંકળાયેલો છે અને દારૂના ધંધામાં ભાગીદાર છે। હાલ પોલીસે જયની દારૂના જથ્થા સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જ્યારે તેને દારૂ આપનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરાઈ છે। પંચમહાલમાં મૂર્તિઓ ખંડિત કરવા અંગે 3 પકડાયા। મસ્તીમાં મંદિરમાં મૂર્તિઓ ખંડિત કરી હતી। જિનાલયમાં ભગવાનની મૂર્તિ ખંડિત કરતા રોષ વ્યાપ્યો હતો। પંચમહાલના ઘોગંબાના ધનેશ્વર ગામની ઘટના છે। હાઈસ્કૂલ પરિસરમાં ભગવાનની મૂર્તિ ખંડિત કરાઈ હતી। ભગવાન મહાવીર સ્વામી, ભગવાન ગૌતમ સ્વામી અને વલ્લભસુરી મહારાજની મૂર્તિને ખંડિત કરાઈ હતી। રવિવારે બંધ જિનાલયના દરવાજા તોડી પ્રતિમાઓ ખંડિત કરવામાં આવી હતી। ત્યારબાદ રોષ ફાટી નીકળ્યો હતો। આ આરોપીઓ તથા બીજા જે ગામના છોકરાઓ છે ત્યાં આગળ એક મેદાન છે અને મોટાભાગે એ મેદાનની અંદર ફૂટબોલ અને ક્રિકેટ રમતા હોય છે। ત્યાં મસ્તી પણ આ લોકો કરતા હોય છે। આ દિવસે પણ આ જે 3 આરોપી છે ત્યાં આગળ મેદાનમાં હતા। અગાઉ પણ અને જે ક્રિકેટ રમતા હોય, ફૂટબોલ રમતા હોય છે, ત્યારબાદ એ મંદિરમાં લોકો બેસતા પણ, છોકરાઓ બેસતા પણ હોય છે। એટલે આ જે છોકરાઓ છે એમણે મસ્તીમાં આ બનાવ કરેલો હોય એવું હાલની તપાસમાં જણાય છે, પણ આગળની તપાસ હાલ ચાલુ છે। રાજકોટમાં વિદ્યાર્થીને સાથી વિદ્યાર્થીઓએ માર મારવાની ઘટનામાં સ્કૂલે કાર્યવાહી કરી। એસઓએસ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને સાથી વિદ્યાર્થીઓએ માર માર્યાનો બનાવ સામે આવ્યો। ગત રવિવારના રોજ સ્કૂલના ખંભાળા યુનિટ ખાતે મારામારીની ઘટના બની હતી। સ્કૂલ સંચાલકે જણાવ્યું કે અમે ભોગ બનનાર વિદ્યાર્થી અને વાલી સાથે છીએ। ફરિયાદીની માફી મંગાવી છાત્રોને સ્કૂલમાંથી રસ્ટિગેટ કરવામાં આવ્યા છે। સમાધાન માટે બોલાવેલા અમે અને સ્કૂલે જે વિદ્યાર્થીઓ મારવામાં હતા એને રસ્ટિગેટ કર્યા, એની પાસેથી માફીપત્ર લખાવી લીધું, વાલીઓને પણ કડક સૂચના આપી અને હજી શિક્ષાત્મક પગલાં સ્કૂલ લેશે। અમદાવાદમાં ફરી એક ફરાર કબૂતરબાજને દબોચી લેવામાં આવ્યો છે। કબૂતરબાજી કેસમાં સંડોવાયેલ આરોપી રજની ઉર્ફે સની પટેલને એસએમસીએ ધરપકડ કરી। આરોપીએ છેલ્લા કેટલાક સમયથી ફરાર હતો। પોલીસે આરોપીની પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જોકે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। હિંમતનગર પર યુવક પર હુમલો। નવીન બ્રિજ પર યુવક પર હુમલાની ઘટના બની। બાઇક પર આવેલા શખ્સોએ હુમલો કર્યો। 4 શખ્સોએ હુમલો કરીને ફરાર થઈ ગયા। યુવકના માથા પર બેટના ઘા માર્યા। યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। તેર વર્ષીય કિશોરની છરીના ઘા ઝીંકીને હત્યાને અંજામ આપવામાં આવ્યો છે। મોબાઈલ ગેમના કારણે કિશોરની હત્યા કરાઈ હોવાની આશંકા। 3 કિશોરે છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી નાખતા સનસનાટી મચી ગઈ। બનાવમાં પ્રવીણને ગળાના ભાગમાં તેમજ પેટના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થઈ છે। ગામના બગીચામાં તમામ બાળકો બગીચામાં રમતા હતા, તેવામાં માથાકૂટ થઈ હુમલો કરવામાં આવ્યો। હત્યામાં 3 આરોપીઓ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। તેમ છતાં તેઓને રાઉન્ડ અપ કરી લેવાયા છે। પોલીસે હત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। અમરેલીના ધારીના ચાલાલામાં યુવક પર હુમલાનો મામલો। સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું। 2 દિવસ પહેલા યુવક પર પાઇપ વડે હુમલો કરાયો હતો। હુમલામાં યુવકના માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી। યુવકનું મોત થતાં મામલો હત્યામાં પલટાયો। મૃતક મિત્રના ભાઈઓ વચ્ચે મિલકત વિવાદમાં સમાધાન કરાવવા માટે ગયો હતો, જે સારું ન લાગતા આરોપીઓએ હુમલો કર્યો। આરોપી ભાવેશ હિરપરા સામે હત્યાનો ગુનો નોંધાયો। ચલાલા પોલીસે આરોપીની ધરપકડ કરી છે।